એસીપીસી ડિગ્રી બી બીટેકનું રાઉન્ડ 1 નું તમારું રિઝલ્ટ આવી ગયું છે. હવે તમારે શું પ્રોસેસ કરવાની છે એ હું તમને આજના વિડીયોની અંદર સમજાવવાનો છું. આજે રાત્રે આપણે લાઈવ સેશન પણ લેવાના છીએ. 8:45 થી 9 PM ની વચ્ચેનો લાઈવ સેશન હશે. દરેક વોટ્સઅપ ગ્રુપમાં એની માહિતી આવી જશે. હું લાઈવ સેશનમાં તમને અમુક ડિજિટ સાથે વાત કરીશ કે ભાઈ મોક રાઉન્ડ કરતા રાઉન્ડ 1 માં મેરિટ કેટલું ઉપર ગયું છે અને હવે રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 માં કેટલો ધડાકો આવી શકે એમ છે. શું એ ઓછું થશે કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના લીધે વધશે? તો એ તમામ વાત આપણે લાઈવમાં 45 મિનિટથી 30 મિનિટનો સાંજે લાઈવ લેવાના છીએ, એમાં કરવાના છીએ. પણ આજનો આ વિડીયો જોઈને તમે લાઈવમાં આવજો, જેથી અમુક હોમવર્ક મારે તમને કહેવાના છે તો એ પણ તમે કરી શકો. સાથે સાથે એક પણ વોટ્સઅપ ગ્રુપમાં તમે ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, ખાસ જોડાઈ જજો, જેથી આવનારી તમામ અપડેટ્સ, કેમ કે હજી 50% કામ પત્યું છે, હજી 50% બાકી છે, તો આવનારી તમામ અપડેટ્સ તમને મળતી રહે. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો તમારા જેટલા પણ વોટ્સઅપ ગ્રુપ હોય બધે શેર કરજો, કેમ કે ગુજરાતના દરેક ખૂણે સુધી પહોંચવામાં તમે જ અમારી મદદ કરી રહ્યા છો. તો એ મદદ કન્ટિન્યુ રાખશો તો દરેક વિદ્યાર્થીઓને એડમિશન પ્રોસેસમાં કોઈ તકલીફ ના પડે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. હવે ખાસ તમે સમજો, સૌથી પહેલા તો જે તમારું રિઝલ્ટ આવ્યું છે, મેં અહીંયા લોગિન કર્યું છે, બરાબર. ટોટલ 7 જ ચોઈસ અમે નાખી હતી, આટલી અવેલેબલ હતી. અનલોક જ રાખ્યું હતું સ્ટેટસ, તો પણ એક કોલેજ મળી છે. હવે સમજો કઈ કોલેજ મળી છે આપણે જોઈ લઈએ. સીટ એલોટમેન્ટ રિઝલ્ટ ઉપર હું જઉં છું તો જો વ્યૂ સીટ એલોટમેન્ટ રિઝલ્ટ, બરાબર, એ કમ્પ્લીટેડ છે, મતલબ અમે જોઈ લીધું છે. હવે એની ફીસ અમારે ભરવાની છે, બરાબર. એ ફીસ અમારે ભરવાની છે. સીટ એલોટમેન્ટ રિઝલ્ટ ઉપર અમે જઈએ તો અમને 5મા નંબરની ચોઈસ મળી છે, વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડા, ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ છે. રેન્ક હતો 11,990. કેટેગરી એલોકેટ થઈ છે એસસીબીસી. એલોટમેન્ટ કોટા છે હોમ સ્ટેટ, મતલબ બોર્ડ અને ગુજકેટથી એડમિશન મળેલું છે. હવે અહીંયા તમારી કેટેગરી બદલાઈ ગઈ હોય, માની લો તમે માન લો ઓબીસી છો અને ઓપન થઈ ગયું હોય, એસસી એસટી છો ઓપન થઈ ગયું હોય, ચિંતા નથી કરવાની. એ કોલેજની ઓપનની સીટ જ્યાં સુધી ખાલી હોય ત્યાં સુધી તમને ઓપનની સીટ આપે. તમારા કાસ્ટના મેરિટ પ્રમાણે જ ગણાયું છે, તમારા કાસ્ટના મેરિટ પ્રમાણે તમને આપ્યું છે. ફક્ત ને ફક્ત તકલીફ શું છે કે ઓપનની સીટ ખાલી હતી એટલે અહીંયા ઓપન બતાવ્યું છે. એસસી એસટી વાળાએ ગભરાવાનું નહીં કે તો સર મને પછી ફ્રી શિપ કાર્ડનું શું અહીંયા ઓપન, તો એ બી તમારે ચિંતા નહીં કરવાની, તમને ફ્રી શિપ કાર્ડ ચાલશે. તમારી પ્રોફાઇલમાં જે કેટેગરી લખી હોય એ જ તમારી ફાઇનલ કેટેગરી છે, એના સિવાય તમારી એક પણ કેટેગરી નથી, એટલે ચિંતા કરતા નહીં. તો આ કાસ્ટ વાળો ઇસ્યુ જ બધાને છે, મેં બધાને જવાબ આપી દીધો છે. હવે ફીસ વાળી વાત, તો તમે ફીસમાં જશો તો ભાઈ તમારે 1500 રૂપિયા ભરવાના છે. હવે આમાં કેટલી ફીસ હશે એ બી હું તમને કહી દઉં. પ્રાઇવેટ કોલેજ હશે તો ગર્લ્સ અને બોયઝ માટે 20,000 રૂપિયા હશે. ગવર્મેન્ટ કોલેજ હશે તો ગર્લ્સ માટે 0 રૂપિયા, બોયઝ માટે 1500 રૂપિયા હશે. પ્રાઇવેટ કે ગવર્મેન્ટ કોઈ પણ હોય, TFW હશે તો 0 રૂપીસ હશે. એક્સેપ્ટ કરીને તમારે કામ કરવું પડશે. હવે ઓનલાઈન પેમેન્ટ હું સિલેક્ટ કરું છું અને પે ફી ઉપર જઉં છું. તો જો અહીંયા લખેલું છે, નામ લખેલું છે, ફીસ અમાઉન્ટ લખેલી છે, તમે કેવી રીતે ફીસ ભરવા માંગો છો એ તમામ વસ્તુ લખી છે, બરાબર. અહીંયા તમે HDFC ઉપર હું સિલેક્ટ કરું છું અને પ્રોસીડ ટુ પેમેન્ટ ઉપર આગળ વધું છું. હું જેવું આગળ વધીશ એટલે અહીંયા બધા અલગ અલગ ઓપ્શન અહીંયા આપેલા છે, બરાબર, કે આટલા અલગ અલગ ઓપ્શનથી તમે ફીસ ભરી શકો છો. તો જો આપણે યુપીઆઈ ઉપર જઈએ તો યુપીઆઈમાં જો શું લખ્યું છે કે ભાઈ જનરેટ QR કોડ, ઠીક છે. તો હું QR કોડ અહીંયા જનરેટ કરું છું. હવે QR કોડ હું જેવો જનરેટ કરીશ અને ફીસ પે ઉપર જઈશ તો તમે જોજો, હું તમને લાઈવમાં જ બતાવું છું કઈ રીતનું આવે છે. બધી જ વસ્તુ હું તમને બતાવી દઉં એટલે તમારે કોઈ તકલીફ પડે નહીં. આને આપણે અહીંથી સ્કેન કરી દીધો. સ્કેન કરીએ છીએ એટલે બેંકનું નામ શું આવે છે તો એડમિશન કમિટી આવે છે. એડમિશન કમિટી તમારે નામ જોઈ લેવાનું, બરાબર. અને આપણે અહીંયા ફીસ પે કરીએ. હવે જેવી આપણે અહીંયા ફીસ પે કરીશું 1500 રૂપિયા, ઓટોમેટિક 1500 લખાઈને આવે છે, બરાબર. તમારે કોઈ ચિંતા નથી. 1500 રૂપિયા અહીંયા તમે ફીસ પે કરી દીધી એટલે લખી નાખ્યું યોર ટ્રાન્ઝેક્શન હેઝ બીન કમ્પ્લીટેડ સક્સેસફુલી. તમારું ટ્રાન્ઝેક્શન સક્સેસફુલી થઈ ગયું છે, મતલબ આ સીટ અમે એક્સેપ્ટ કરી લીધી 1500 રૂપિયા એસીબીસી ને આપીને, બરાબર. હવે હું ગો બેક ઉપર જઉં છું, બરાબર. જો બંને વસ્તુ થઈ ગઈ, કમ્પ્લીટેડ, ઠીક છે. તો આ ખાસ વસ્તુ તમારે જોવાની છે. સીટ એક્સેપ્ટન્સ પેમેન્ટ ડિટેલ, પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ સીટ એક્સેપ્ટન્સ લેટર. આ લેટર તમારે ખાસ ડાઉનલોડ કરીને રાખી દેવાનો. આ લેટર તમારે ખાસ ડાઉનલોડ કરીને રાખી દેવાનો કે ભાઈ રાઉન્ડ 1 માં તમે એક સીટને ફ્રીઝ કરી દીધી છે. આ લેટર ખાસ ડાઉનલોડ કરજો. હજી કહું છું, આ લેટર ખાસ ડાઉનલોડ કરજો. હવે હું હોમ ઉપર જાઉં છું, સીટ એક્સેપ્ટન્સ પેમેન્ટ ડિટેલ. તો આજે મેં ફીસ ભરી, બરાબર, રજીસ્ટ્રેશન ફીસ 350 ભરીથી, ફોર્મ એક્સેપ્ટ કરી, એની ફી ભરી, એ બી આવી ગયું, અને સીટ એલોટમેન્ટ રિઝલ્ટ. તો આટલી વસ્તુઓ તમારી આવી જવી જોઈએ. આ તમારું થઈ ગયું. હવે રાઉન્ડ 1 માં અમે ફીસ ભરી દીધી, મતલબ આ સીટ હવે અમારી થઈ ગઈ. આ સીટ કોઈની થાય નહીં. હવે તમે બધું સમજો, હું તમને પરફેક્ટ બધું સમજાવી લઉં. રાઉન્ડ 1 માં કઈ સીટ મળી તો VGEC ઇલેક્ટ્રિકલ, બરાબર. મોક રાઉન્ડ કરતા બધી જ ગવર્મેન્ટ રાઉન્ડમાં 1000 થી 1500 વધ્યું છે, મેં એવું જોયું છે.
1000 થી 1500 અપ થયું છે, ઠીક છે। હવે રાઉન્ડ 2 માં જવા માટેનું આવશે, હજી આવ્યું નથી, બરાબર। રાઉન્ડ 2 માં જવા માટેનું જ્યારે પણ ત્યાં સંમતિનું આવશે એ હાલ નહીં આવે, કેટલા દિવસ સુધી નહીં આવે એ બી હું તમને કહી દઉં। પ્રોવિઝનલ કી ડેટ્સ આપણે જોઈ લઈએ। તમે આ ફીસ ક્યાં સુધી ભરી શકશો, બરાબર? તમે આ ફીસ ભરી શકશો મિત્રો, ટોકન ફીસ, એડમિશન લેટર 13 તારીખથી 17 તારીખ સુધીમાં તમારે આ ફીસ ભરી શકો। ના ભરવી હોય તો કંઈ વાંધો નહીં, એડમિશન લેટર નહીં જનરેટ થાય, તમે ફીસ ભરી શકશો 13 થી 17 માં ગમે ત્યારે। આજે ડેટ થઈ છે 13 તારીખ, અમે ફીસ ભરી દીધી, બરાબર। એટલે હવે અમારે કોઈ ચિંતા નથી। હવે જ્યારે રાઉન્ડ 2 માં જવાની સંમતિ આવે, એ સંમતિ ક્યારે આવશે? મને લાગે છે ત્યાં સુધી અહીંયા આવશે, 19 તારીખ પછી આવવી જોઈએ, એની પહેલા આવી જશે તો હું તમને બતાવીશ કે કેવી રીતે રાઉન્ડ 2 માં જવાનું, કેમ કે આ વિદ્યાર્થીને બી રાઉન્ડ 2 માં જવાનું છે, આ વિદ્યાર્થીને પણ રાઉન્ડ 2 માં જવાનું છે। એટલે જ્યારે પણ આવશે ત્યારે હું તમને સમજાવીશ કે રાઉન્ડ 2 માં આપણે કેવી રીતે જઈશું। હવે આ બધી ડેટ્સ થોડી લેટ જશે, એટલે તમે એમાંય ગભરાતા નહીં કે ભાઈ આ ડેટ્સ લેટ ગઈ, હવે અમારે શું કરવાનું, કેમ કે હવે બીજી એક્ઝામ ચાલશે ઇમ્પ્રુવમેન્ટ જોડે જોડે। ઇમ્પ્રુવમેન્ટની વાત કરી દો તો જે વિદ્યાર્થીઓ ઇમ્પ્રુવમેન્ટનું ફોર્મ ભર્યું છે અને એક્ઝામ આપવા નથી જતા, તેમના ફેબ્રુઆરીના માર્ક ગણાઈ જાય છે, જરાય ચિંતા કરવાની જરૂર નથી। તમે 5 ફોર્મ ભર્યા છે, 2 માં જાઓ 3 માં ના જાઓ તોય ચિંતા ના કરતા, ઓટોમેટિક તમારા આગલા માર્ક ગણાઈ જાય, એમાં કોઈ નુકસાન થાય નહીં। એબસન્ટ લખીને આવે તો કોઈ નુકસાન નહીં, તમે તો આ ફોર્મ ભર્યું હતું, તમારે નથી જવી આપવા તો કોઈ ચિંતા નહીં, આપવા જશો તો બંનેના સબ્જેક્ટ વાઇઝ જે બેસ્ટ માર્ક હશે એ ગણાશે। આપવા જાઓ ને ફેલ થાવ તો ફેબ્રુઆરી વાળા માર્ક ઓટોમેટિક ગણાઈ જાય છે, એટલે એકઈ જગ્યાએ તમને નુકસાન નથી। રાઉન્ડ 2 ચાલુ થશે ત્યારે હું તમને કહીશ। હવે રાઉન્ડ 1 માં મળી છે, બરાબર, અમે ફીસ પે કરી દીધી છે, તો બી હું રાઉન્ડ 2 માં જઈ શકું। હું ધારો કે ફીસ પે ના કરત, બરાબર, તો પણ રાઉન્ડ 2 માં તો હું જઈ જ શકત। બંને કેસમાં હું રાઉન્ડ 2 માં જવા માટે એલિજિબલ છું। જે પણ વિદ્યાર્થીઓને રાઉન્ડ 1 માં કોઈ સીટ મળી નથી એ પણ રાઉન્ડ 2 માં જઈ શકે। સીટ મળી હોય અથવા તો સીટ ના મળી હોય તો પણ એ વિદ્યાર્થી રાઉન્ડ 2 માં જઈ શકે, બરાબર। એટલે ફીસ ભરી ના ભરી, સીટ મળી ના મળી, રાઉન્ડ 2 માં જઈ શકો। જે લોકોએ ફોર્મ જ નહોતું ભર્યું કે તો ચોઇસ જ નહોતી કરી, એ લોકો રાઉન્ડ 2 માં ડાયરેક્ટ ફોર્મ ભરી શકશે અને ચોઇસ બી કરી શકશે। જો તમે આગળ ફોર્મ ભરી દીધું છે, ચોઇસ કરવાની બાકી રહી ગઈ હતી તો કોઈ વાંધો નહીં, રાઉન્ડ 2 માં ચોઇસ કરી દેજો, પણ થોડી મહેનત કરીને ચોઇસ કરજો। ઘણા બધા વિદ્યાર્થીઓને રાઉન્ડ 1 માં કોઈ સીટ જ ના મળી, ચોઇસ જ એવી કરી જેમાં મળે એમ નહોતું, બધાના મેરિટ ઉપર ગયા। મેં તમને કીધું હતું રાઉન્ડ 1 માં મેરિટ ઉપર જાય અને જાય, બરાબર। આંકડાઓ સાથે વાત રાત્રે કરીશું કેટલું ઉપર ગયું છે, બરાબર। તો આ વસ્તુનું ખાસ તમારે ત્યાં ધ્યાન રાખવાનું છે। હવે રાઉન્ડ 2 માં તમે જ્યારે બી જશો, બરાબર, રાઉન્ડ 2 માં તમે જ્યારે બી જશો તો આ વિદ્યાર્થીને માની લો રાઉન્ડ 2 ની અંદર GC EC મળે છે, બરાબર, તો એને કોઈ ફીસ ભરવાની। હવે ધારો કે રાઉન્ડ 2 માં વિદ્યાર્થીને GC EC મળી જાય તો આ સીટ ઓટોમેટિકલી કેન્સલ થઈ જ જાય, પૂછશે નહીં, સીધી કેન્સલ થઈ જશે। ધારો કે રાઉન્ડ 2 માં એને જે ચોઇસ રાખી એના પ્રમાણે કંઈ નથી મળતું તો આ સીટ તો રહેશે અને રહેશે જ। કેમ કે એમાં ફીસ ભરી દીધી છે। હવે જો વિદ્યાર્થી ફીસ ભર્યા વગર આગળ જાય છે, અહીંયા એને GC EC મળી જાય છે તો કોઈ તકલીફ નથી, પણ અહીંયા રાઉન્ડ 2 માં એને એક પણ કોલેજ નથી મળતી તો રાઉન્ડ 1 વાળી પણ જતી રહેશે। રાઉન્ડ 1 માં તમે એક્સેપ્ટ જ નહોતું કર્યું ને, બરાબર, તો હંમેશા આ વાળો કરીને જ આગળ વધવું જોઈએ, ફીસ ભરી જ દેવી જોઈએ, આવું મારું માનવું છે। અને મેં તમને કીધું હતું, યાદ હોય તો, કે અમારે 20,000 ફીસ નહોતી ભરવી, એટલે જાતે કરીને VGEC કોમ ઇલેક્ટ્રિકલ અમે નાખી છે કે ભાઈ ખરાબમાં ખરાબ કેસમાં કદાચ EC નું ઇલેક્ટ્રિકલ કરવું પડે તો VGEC માં જ કરીશું, કેમ કે LD મળે એમ નથી, LD ઉપર રાખેલી છે પણ એ નહીં મળે, એ જ કદાચ છેલ્લા રાઉન્ડ સુધી કદાચ ચાન્સ ઓછા છે મળવાના, તો VGEC ઇલેક્ટ્રિકલ ચાલશે। કોઈ પ્રાઇવેટ કોલેજમાં ભણવું 20,000 આપીને કેટલું, એના કરતાં તો ગવર્મેન્ટમાં ઇલેક્ટ્રિકલ ભરવું સારું, એ અમારું ડિસિઝન હતું। એટલે અમને જો 1500 રૂપિયામાં કામ પતી ગયું છે, અને મને ખબર છે ત્યાં સુધી GEC EC રાઉન્ડ 2 રાઉન્ડ 3 સુધીમાં તો મળી જ જશે, કેમ કે ગેપ ખાલી 1500 થી 1800 નો છે, એટલો તો ધડાકો 30% ધડાકો આવતો જ હોય છે, બરાબર। એટલે એટલો મોસ્ટ પ્રોબેબલી ચાન્સ છે મળવાના, બરાબર। થોડું પ્લસ માઇનસ કટ જઈ શકે પણ ચાન્સીસ મેક્સિમમ છે કે મળી જ જશે, બરાબર। નહીં મળે તો ઇલેક્ટ્રિકલ તો રહેવાનું જ છે। તમે દરેક રાઉન્ડમાં આગળ જઈ શકો છો, ના મળે ત્યાં સુધી, પણ આ સીટ તો તમારી રહે। હવે મેનેજમેન્ટ કોટામાં તમે જે ફીસ ભરો છો કોલેજ ઉપર, એક્સ કોલેજમાં તમે ફીસ ભરી અને પછી તમે એવું કહો છો કે મારે વાય કોલેજમાં જવું છે, તો મેનેજમેન્ટ કોટાની ફીસ ટ્રાન્સફર ના થાય। આ ધ્યાન રાખજો, અમુક વિદ્યાર્થીને એવું છે કે સાહેબ મેનેજમેન્ટ કોટાની ફીસ ટ્રાન્સફર થાય, ભાઈ એ તો તમે કોલેજે ફી ભરી છે, ACPC માં થોડી ભરી છે। તમે જે ફીસ ACPC માં ભરો છો એ ટ્રાન્સફર થવા પાત્ર હોય છે। પ્લસ રાઉન્ડ 2 માં ધારો કે અમે કોઈ પ્રાઇવેટ કોલેજ નાખીએ અને પ્રાઇવેટ મળી જાય તો 18,500 રૂપિયા ભરવાના આવશે, કેમ કે 1500 ભરેલા છે, 18,500 અહીંયા। ધારો કે અહીંયા મારી પ્રાઇવેટ કોલેજ હોત અને અત્યારે 20 ભર્યા હોત ને પછી ગવર્મેન્ટ મળી જાય તો એ 20,000 માંથી 1500 કપાઈ જાય ને 18,500 3 થી 4 મહિનામાં અમને પાછા આવવા પાત્ર હોય, પણ એ 3 થી 4 મહિનાનો વેટ અમારે નહોતો કરવો, એટલા માટે જ અમે આ વસ્તુ કરી હતી અહીંયા, બરાબર। એટલે હવે તમે રાઉન્ડ 1 માં જે બી તમારું રિઝલ્ટ આવ્યું છે એ બહુ ચિંતા કરવાની જરૂર નથી। તમે જોઈ લો રાઉન્ડ 1 માં સારું રિઝલ્ટ ના આવ્યું હોય, બહુ ઓછા માર્ક્સ હોય તો તમારે મેનેજમેન્ટ કોટાથી કોઈ સારી કોલેજમાં એડમિશન અત્યારથી લઈ લેવું જોઈએ। ધારો કે 25,000 30,000 આવો નંબર હોય તો તમને બહુ સારી કોલેજ મળવા પાત્ર છે નહીં।
હવે તમે ઇમ્પ્રુવમેન્ટ આપવાના છો, તોડદાર તૈયારી કરી છે તો વેઇટ કરો, અથવા તો મેનેજમેન્ટ કોટામાં કોઈ એક કોલેજમાં એડમિશન લઈને રાખો સેફ સાઇડ માટે 10 થી 15,000 જવા ખાતર, બરાબર? જવા ખાતર તમે લઈને રાખો, પછી ઇમ્પ્રુવમેન્ટમાં સારી જગ્યાએ મળી જાય તો પેલા ભાઈ ટોકન આપે તો ઠીક છે, ના આપે તો જવા દઈશું અને સારી જગ્યાએ જઈશું. તો આ એક તમારે રિસ્ક લેવું પડે. તમે 2 થી 3 કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં સીટ બુક કરી શકો? હા, કરી શકો. 2 થી 3 કોલેજના તમારા પૈસા ભરવા પડે, એ પાછા આપે બી ખરું, ના બી આપે. મેનેજમેન્ટ કોટામાં તમે એડમિશન લઈ રાખ્યું છે તો શું એસીપીસી થી તમે આગળ રાઉન્ડમાં વધી શકો? આ વધી શકો. એમાં કોઈ જાતની ક્યાંય તકલીફ હોતી નથી, બરાબર? કોઈ તકલીફ હોતી નથી. પ્લસ રાઉન્ડ 1 ના એનાલિસિસ જે છે એ આપણે આપણી એપ્લિકેશનમાં મૂકી દીધા છે, બરાબર? ખાસ તમે જુઓ, હવે જે હોમવર્ક છે હું તમને સમજાવું છું. આપણી એપ્લિકેશન પ્રિયેસર વિદ્યાપીઠ તમે એપ સ્ટોર ને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લો. ડાઉનલોડ કરશો એટલે એના હોમ પેજના માય કોર્સમાં તમને એસીપીસી વાળો એક કોર્સ આપણે ફ્રીમાં આપી જ દીધો છે, બરાબર? અત્યારે હું તમને બતાવું, આવો એક કોર્સ હશે, બરાબર? આ કોર્સની અંદર તમે મિત્રો કન્ટેન્ટમાં જશો તો 2025 વાળું એસીપીસી છે, એમાં બીઈ બીટેકમાં રાઉન્ડ 1 એનાલિસિસમાં આપણે 4 ફાઇલ એડ કરી દીધી છે. તો તમે મોક રાઉન્ડ અને રાઉન્ડ 1 ની કમ્પેરિઝન કરશો તો ખ્યાલ આવશે કેટલું ઉપર ગયું. અને ગયા વર્ષ પ્રમાણે તમે કમ્પેરિઝન કરજો, ગયા વર્ષના કટ ઓફ અહીંયા મૂકેલા જો દરેક રાઉન્ડ વાઇઝ, તો તમને ખબર પડશે ગયા વર્ષે ફર્સ્ટ રાઉન્ડ કરતા આ વખતે ઇલેક્ટ્રિકલ, ઈસી, સિવિલ અને મિકેનિકલના મેરિટ કોમ્પ્યુટર આઈટી કરતા ઊંચા ગયા છે. કોમ્પ્યુટર આઈટીના મેરિટ થોડા ડાઉન આવ્યા છે, મતલબ બીજી બ્રાન્ચ તરફ વિદ્યાર્થીનો ફ્લો વધ્યો છે. તો એમાં કોમ્પ્યુટર આઈટી વાળાએ ખુશ થવાની જરૂર નથી. ઓલરેડી તમારી આગળ બહુ બધા કોમ્પ્યુટર આઈટી વાળા માર્કેટમાં પડી રહ્યા છે, જે 12 બેચ નીકળવાની છે, આગળની 3 બેચ કે 4 બેચ, એ બહુ બધી ઓલરેડી બહુ મોટો માસ છે. તો એમાં તમને બેનિફિટ થશે એવું ક્યાંય લખેલું નથી, અને નુકસાન જશે એવો કોઈ નિયમ નથી, બરાબર? પણ હવે બીજી બ્રાન્ચ તરફ વિદ્યાર્થીઓ વળ્યા છે, એ મારે તમને ખાલી કહેવાનું હતું. તો તમે હોમવર્ક એવું કરીને રાખો કે ભાઈ મોક રાઉન્ડની અંદર જે કોલેજ હતી એ ફર્સ્ટ રાઉન્ડમાં તમને ગમતીની જ વાત ચાલે છે, એનું મેરિટ કેટલે ગયું, બરાબર? હું તમને આજે રાત્રે શીખવાડીશ કે સેકન્ડ રાઉન્ડમાં કેટલું નીચું જઈ શકે છે. હું અમુક કોલેજના તમને એનાલિસિસ બતાવીશ, બરાબર? અને આવતીકાલ ને પરમ દિવસે હું તમને ગવર્મેન્ટ અને પ્રાઇવેટ કોલેજની મેક્સિમમ કોલેજના રાઉન્ડ 1, 2, 3 ના હોમવર્ક કરીને પ્રી રેકોર્ડેડ વિડીયોઝ મૂકી દઈશ, એટલે તમે 2 દિવસ બધું કામ કરી શકો. આજે રાત્રે હું બી તમને શીખવાડીશ, તમે બી એ હોમવર્ક કરજો, અને હું અમુક કોલેજનું કરાવડાવીને, કેમ કે ટીમનું કામ ચાલુ છે, રાત સુધીમાં નહીં પૂરું થાય, તો એ વિડીયો બનાવીને શનિ અને રવિમાં અમે 2 દિવસ એક વિડીયો અપલોડ કરી દઈશું, એટલે તમને પરફેક્ટ બધું માર્ગદર્શન આપણે આપીશું. તો આ વસ્તુ તમે જાતે જોશો તો તમને ગયા વર્ષનું એનાલિસિસ જોજો કે માની લો ગયા વર્ષે કોઈ કોલેજ 1424 ચાલુ થઈ હતી, તે ફર્સ્ટ રાઉન્ડમાં 1200 ની આજુબાજુ કે 1000 ની આજુબાજુ ગઈ હશે, પછી એ સેકન્ડ રાઉન્ડમાં કેટલાય ગઈ, 1800 ગઈ, 1600 ગઈ. તો આના આઈડિયા પરથી તમને એવો આઈડિયા આવશે કે આ વખતે બી આવું થઈ શકે છે. તો રાઉન્ડ 2 માં જવું જ જોઈએ, કોઈ ચિંતા કરવાની જરૂર હોતી નથી. રાઉન્ડ 1 ની ફીસ ભરવાના દિવસો મેં તમને કહી દીધા, એટલા દિવસોમાં તમે ફીસ ભરી દેજો. ખાસ કયા દિવસો છે? આ રહ્યા 13 થી 17. હવે તમે ધારો કે ફીસ ભરી દો છો, 19 તારીખથી કોલેજો ચાલુ થઈ જાય એવું આ લોકોએ લખ્યું છે, પણ એ દરેક કોલેજ વાઇઝ અલગ અલગ હોય. જેમને રાઉન્ડ 2 માં જવું છે એમને બહુ ચિંતા કરવાની જરૂર નથી. 14 તારીખથી 18 તારીખમાં તમે આ કેન્સલ કરાવી શકો છો. કેન્સલ કરાવશો તો અહીંયા ભરેલી ફીસ તમને પાછી મળી જાય. આ એટલા માટે છે કે માન લો તમે ક્યાંક મેનેજમેન્ટ કોટામાં એડમિશન કન્ફર્મ કરી લીધું, હવે ત્યાં જવું છે, તો આ 1500 રૂપિયા હોય કે 20,000 રૂપિયા હોય, પાછા લેવાના થાય છે, તો આ ટાઈમમાં તમે કેન્સલ કરાવજો એટલે થઈ જશે. કેવી રીતે કેન્સલ કરાવવાનું એ બી હું શીખવાડીશ. અને 19 તારીખે વેકેન્સીનું લિસ્ટ આવશે, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દિવસ હશે એ તમામ વિદ્યાર્થીઓ માટે જે લોકો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપીને રાઉન્ડ 2 માં રમવા જવાના છે. તો તમને એ દિવસે થોડું મોટિવેશન મળશે કે ભાઈ 23 તારીખથી આપણે જે મહેનત કરવાની છે, કયા લેવલની મહેનત કરવાની છે. પ્લસ ઇમ્પ્રુવમેન્ટના વિદ્યાર્થીઓ માટે આપણે એક ક્રેશ કોર્સ લોન્ચ કર્યો છે. કોઈને આ ક્રેશ કોર્સમાં જોડાવવું હોય મિત્રો, તો આ એક વિડીયો છે એ તમે જોઈ લેજો, હું ડિસ્ક્રિપ્શનમાં પણ આ વિડીયો મૂકી દઉં છું, બરાબર? તમે સરસ રીતે ક્રેશ કોર્સમાં જોડાઈને મહેનત તમારી સાથે કરી શકો છો જેટલા દિવસો બાકી છે એ દિવસોની અંદર. અને બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે એમને આપણી એપ્લિકેશનમાં તમે ડિગ્રી ફર્સ્ટ યરમાં જશો તો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ તમને દેખાશે. તો તમારે લોકોએ હાલ તમારી પાસે હજી 1.5 મહિનાનો સમય છે, ડિગ્રી ફર્સ્ટ યરમાંથી આ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ જે 550 રૂપિયા જ ફક્ત કિંમત છે, બહુ જ બધા રેકોર્ડેડ લેક્ચર્સ મૂકેલા છે, ટેસ્ટ છે, મટીરિયલ છે, ઘણું બધું છે. તમે આ ચાલુ કરી દો તો તમારું એક ઇંગ્લિશ પાવરફુલ થવાનું સ્ટાર્ટ થઈ જાય, બરાબર? કેમ કે ઇંગ્લિશ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને સાથે સાથે આ મેથેમેટિક્સ 1 નો કોર્સ પણ આપણે 19 તારીખે લોન્ચ કરીએ છીએ ગુજરાતની તમામ કોલેજ માટે, ગુજરાતની તમામ યુનિવર્સિટી માટે. ફર્સ્ટ સેમિસ્ટરની અંદર આ કોર્સ આવશે, જેમાંથી લાખો વિદ્યાર્થીઓ આજ સુધી A ગ્રેડ લાવીને બેઠા છે, બરાબર? ફર્સ્ટ રેન્ક આમાંથી લાવ્યા છે મેથેમેટિક્સની અંદર, જે ટોપનું રિઝલ્ટ કહેવાય એ. તો એ 19 આપણે લોન્ચ કરીશું, પણ એની પહેલા કોઈકને બાય કરવો હોય તો એ અહીંથી બાય કરી શકે છે, બરાબર? તમે જોઈ શકો છો કેવી રીતે એન્જિનિયરિંગમાં શું આવે છે. તો આ બંને કોર્સ આપણે 19 તારીખે લોન્ચ કરવાના છીએ. એક સી લેંગ્વેજનો કોર્સ પણ આપણે લોન્ચ કરવાના છીએ. સરસ રીતે ઓફલાઈન પણ આપણે ચાલુ કરીશું, ઓનલાઈન પણ કરીશું. તો જે વિદ્યાર્થીઓને ઓફલાઈન શીખવા આવવું હોય અમારા સેન્ટર ઉપર, એ લોકો ગાંધીનગર અમારા સેન્ટર પર ઓફલાઈન પણ આવી શકશે.
તો આ બધી જ વસ્તુની શરૂઆત હવે આપણે કરી દેવાના છીએ. તો સરસ રીતે તમે ચોઇસ ફિલિંગ કર્યું છે. રાઉન્ડ 2 નું બી હું તમને શીખવાડીશ. આઈ હોપ હવે તમને તમારા બધા જ આન્સર મળી ગયા હશે. પ્લસ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આન્સર, તમારે ક્યાંય અત્યારે કોલેજે જવાની જરૂર નથી. બરાબર, કોલેજ જવાની જરૂર નથી. ફોન આવે કે ના આવે, પણ તમારે રાઉન્ડ 1 ની શીટ લઈ જ લેવી છે. એ જ કોલેજમાં ભણવું છે તો પહોંચી જાવ કોલેજ અને ભણવાનું ચાલુ કરી દો તો કોલેજ પહોંચી જાઓ. પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના થતા નથી. પ્લસ તમારા હવે જેટલા પણ સવાલ છે બધા કમેન્ટ કરી દો. આજના લાઈવ સેશન રાતનો છે એમાં મેક્સિમમ સવાલોના જવાબ આપવાનો હું પ્રયત્ન કરીશ. તો તમને હજી જેટલા પણ ડાઉટ હોય બધા કમેન્ટ કરી દો. રાત્રે લાઈવ સેશનમાં આપણે બધા ડાઉટ કવર કરી લઈશું. હવે વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો. જેટલા પણ ડાઉટ હોય એમના બી સોલ્વ થઈ જશે. રાત્રે બી લાઈવમાં મળીએ છીએ. બાય બાય, ટેક કેર.